હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મેથી અને દાણાનું શાક બનાવવાના છે। તો આ રીતે મેથીને સાફ કરીને ધોઈ લેવાની છે, 2 થી 3 વાર ધોવાની છે, જેથી કરીને એમાં જે પણ ધૂળ મીઠી હોય એ નીકળી જાય। તો ધોઈને સાફ કરી લેવાની છે અને સાથે તુવેરના દાણાને પણ આ રીતે સાફ કરીને ધોઈ લેવાના છે અને બધું મિક્સ કરી લઈશું। તો હવે ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું। તો ક્યારેક તુવેરના દાણા જો થોડા વ્હાઈટ છોટલાવાળા હોય તો તમે એને અલગથી કુકરમાં પણ બાફી શકો છો। તો મેં ઓઇલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેમાં જીરું એડ કરીશું। જીરું થોડું બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં લસણ મરચાં કાપેલા છે જે એડ કરીશું। તો લસણ થોડું વધારે પડતું લેવાનું, જેથી કરીને ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે લસણ વધારે પડતું એડ કરવાથી। અને જે લોકો લસણ ના ખાતા હોય એ લસણને સ્કીપ પણ કરી શકે છે। તો 1-2 મિનિટ માટે એને સાતળવા દઈશું, જેથી કરીને લસણની ફ્લેવર ઓઇલમાં બેસી જાય। તો એકદમ સરસ જોઈ શકો છો સતળાઈ ગયું છે। તો હવે આપણે ભાજી અને દાણાનું મિક્સચર જે છે એ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે એને મિક્સ કરી લઈશું સારી રીતે। તો શિયાળામાં ભાજી ખાવી જ જોઈએ। તો હવે ચપટી જેટલી અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું। પણ ભાજી બેસી જાય છે એટલે મીઠું જોઈને એડ કરવાનું। મીઠું જો વધારે પડી જશે તો ભાજીમાં પણ થોડું મીઠાનું પ્રમાણ હોય જ છે, એટલે મીઠું જોઈને એડ કરવાનું અને બધું મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકીને એને ચડવા દઈશું, જેથી દાણા ચડી પણ જાય। તો તમે દાણા અલગથી પણ બાફીને એડ કરી શકો છો અને વિસલ પણ કુકરમાં વિસલ લગાવીને પણ એડ કરી શકો છો। જોઈ શકો છો ભાજીનો કલર હવે ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલી હળદર, લાલ મરચું પાવડર અને 1 થી 1.5 ચમચી જેટલું ધણા જીરું પાવડર એડ કરીશું। તો લાલ મરચું તમે સ્કીપ પણ કરી શકો છો અને બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો બસ આપણી ભાજી એકદમ સરસ એવી રેડી છે। તો આ ભાજીને તમે બાજરીના રોટલા સાથે, મકાઈના રોટલા સાથે કે જુવારના રોટલા સાથે ખાઈ શકો છો। ભાજી રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે સર્વ પણ કરી લઈશું। તો જોઈ શકો છો ભાજીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે। તો લાલ મરચુંનો ઉપયોગ ના કરવાથી ભાજીનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે અને હંમેશા મસાલા આપણે લાસ્ટમાં એડ કરવાના રહેશે, જેથી કરીને ભાજીનો કલર કે કોઈ પણ શાકનો કલર જળવાઈ રહે। તો એકદમ સુપર ટેસ્ટી ભાજી રેડી છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો।